તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રશ્નપત્ર નંબર 2 સબ્જેક્ટ ઇંગ્લિશ જેના આપણે સેક્શન એ અને સેક્શન બી નું સોલ્યુશન જોવાનું છે। તો આપણે પેપર 2 ઇંગ્લિશ સેક્શન એ અને બી જોઈએ તે પહેલા તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના કેટલીક લાક્ષણિકતાઓ છે જે આપણે જોઈએ કે ધોરણ 10 ની અંદર 58 A1 ગ્રેડ અને 152 A2 ગ્રેડ આપેલા છે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલે। એ પણ આપણે જે બુકલેટ તૈયાર કરેલી છે તે બુકલેટના પ્રશ્નપત્રોની જે તૈયારી કરીને વિદ્યાર્થીઓ આટલી મોટી સફળતા મેળવે છે અને આટલા પર્સન્ટેજ છે તે વિદ્યાર્થીઓએ મેળવેલા છે। આ તો મિત્રો ધોરણ 10 ની વાત થઈ। તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની અંદર ધોરણ 12 ની અંદર પણ એટલા જ વિદ્યાર્થીઓને આપણે જોઈ શકીએ છીએ A1 ગ્રેડ અને A2 ગ્રેડ આપણે મેળવેલા છે। આ વિદ્યાર્થીઓની સફળતા એ જ દર્શાવે છે કે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ એક વટવૃક્ષની જેમ અત્યારે છવાઈ રહ્યું છે। તો આપણે આ સાયન્સનું ધોરણ 12 સાયન્સનું પરિણામ છે જેમાં પણ તમે જોઈ શકો છો 16 A1 ગ્રેડ આપણે મેળવેલા છે। તો આ તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની આ કેરેક્ટરિસ્ટિક્સ છે કે જેની મદદથી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીને આગળ વધારી રહ્યા છે। તો એમાંનું જ એક પેપર સેટ નંબર 2 જે આપણે આપેલું છે બુકલેટની અંદર તેનું સોલ્યુશન આપણે અહીંયા જોવા મળે છે। તો આપણે સેક્શન એ ની અંદર 10 માર્ક્સમાં આપણને પ્રશ્નો પૂછાય છે કે જેમાં આપણે સવાલના જવાબ લખવાના હોય છે। જે આપણે યુનિટ નંબર 1 થી 10 ની અંદર આવેલા પ્રશ્નો હોય તે જ આપણે રજૂ કરવામાં આવેલા હોય છે। હવે જ્યારે આપણે આ જ પ્રશ્નોના જવાબ લખીએ ત્યારે મુખ્યત્વે જોવા જેવી બાબત એ હોય કે જે પ્રશ્ન પૂછેલો છે તેને સમજી વિચારી અને લખવાનો હોય છે। શબ્દ આપેલો હોય એવો શબ્દ ગોતી હવે ફાઇન્ડ કરી આપણે ડાયરેક્ટ લખવાનો હોતો નથી। એકવાર પેરેગ્રાફ શાંતિપૂર્વક વાંચવો અને ત્યાર પછી આપણે તેના જવાબ લખવા માટે કેપેબલ બનીએ છીએ। તો જો પ્રથમ પેરેગ્રાફ જ આપણે આપ્યો તો લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ યુનિટ નંબર 1 નો આપણે પેરેગ્રાફ આપેલો છે કે લાઇબ્રેરી ફિલ્મ પ્રદર્શન, ઘરની આર્થિક વ્યવસ્થાની કાર્યશાળા, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, કળાઓ માટે એનો હોલ ખુલ્લો મૂક્યો છે અને પછી સ્ત્રીઓને કઈ રીતે મદદરૂપ થાય છે તે આપણને અહીંયા આપેલું છે। કઈ કઈ બાબતોમાં મદદરૂપ થાય તો કે ફેમિલીના જે ઝઘડાઓ હોય તે માટે, પછી કાયદાકીય તકરાર હોય, તો વ્યવસાયિક કોઈ સમસ્યા હોય તેના ઉકેલ માટે સ્ત્રીઓને પણ લાઇબ્રેરી છે તે મદદરૂપ થાય છે। પછી એવું પણ આપણને કીધું જે લાઇબ્રેરીના સેક્રેટરી છે ને એવું પણ નોંધ્યું છે કે રીડિંગ દ્વારા જ સ્ત્રીઓએ પોતાની જે સ્ટ્રેન્થ એટલે કે શક્તિ છે તે અનુભવી છે અને એકતાનું સર્જન કર્યું છે। આ પેરેગ્રાફની અંદર આવું આપણને કહેવામાં આવેલું છે। તો એના પ્રશ્નો આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રશ્ન છે તે આપણને કંઈક આવો આપેલો છે, વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ, સેક્રેટરીએ શું નોંધ્યું? તો એ આપણે જે પાછળની લાઈન હતી સૌથી નીચે એમાં જ આપણને દર્શાવવામાં આવેલું છે કે જેમાં આપણે જો કીધું ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, અહીંયા પણ આપણે જવાબમાં પણ પોઇન્ટેડ કેમ કે ડી વડે પ્રશ્ન પૂછ્યો એટલે ડી લગાડવાનું થાય। ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી। તો એ જ જવાબ આપણે એમાં લખવાનો થાય કોઈ પણ ચેન્જીસ કર્યા વગર, ડાયરેક્ટ છે મિત્રો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એમાં કીધું તો હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન, પહેલા પેરેગ્રાફમાં જ આપણે લાસ્ટમાં જે ટ્રાન્સલેટ કર્યું હતું તેમાં આપણે કીધું હતું કે જે કંઈ પણ સ્ત્રીઓ હોય તે સ્ત્રીઓને કૌટુંબિક ઝઘડા હોય, વ્યવસાયિક તકરાર કોઈ પણ પ્રકારની થતી હોય તેમાં, અથવા તો વ્યવસાયિકને લગતી સમસ્યા હોય તેમાં એ મદદરૂપ થાય છે તેવું આપણે જોયું હતું। તો જોઈએ એની અંદર આપણે છે આન્સર આપણે બેઠો કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કર્યા વગર ખાલી ચેન્જીસ અહીંયા થશે હેલ્પની જગ્યાએ શું લખવાનું થાય આપણે હેલ્પ્સ કેમ કે ડઝ આપેલું છે, ડઝ હોય એટલા માટે ક્રિયાપદ એસ કેસ આપણે લગાવવું પડે। તો આ હતા આપણા પ્રથમ પેરેગ્રાફના 2 જવાબ। નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ યુનિટ નંબર 2 નો આપણે આપેલો છે સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, તેની ધરપકડ પછી પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેલ, કે પ્રેમ ચોપડાને બેલ ઉપર મુક્ત કરી દેવામાં આવ્યો અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, અદાલતમાં સુનાવણી ન થાય ત્યાં સુધી, એટલે ધરપકડ કરી અને ધરપકડ પછી તરત જ અદાલતની અંદર જ્યાં સુધી સુનાવણી ન થાય ત્યાં સુધી જામીન ઉપર એને મુક્ત કરી દીધો। નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, તેના ઘરેથી ચોરાયેલ કોઈ પણ વસ્તુ મળી નહોતી। હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ, તેને ચતુરાઈપૂર્વક તેનો નાશ કર્યો હતો તેની ટુકડી દ્વારા। ઇન ધ કોર્ટ હી ડિનાઇડ, એટલે ના પાડવી, ઓલ ધ ચાર્જીસ, તેને બધા આરોપોને ના પાડવી, મેં આવું કંઈ કરેલું નથી। Someone else seemed to be tampered with Ramsing 070's program. The police found me at home. He argued. એને સામે દલીલ કરી કે પોલીસે મને ઘરેથી પકડ્યો છે, એવું લાગે છે કોઈ કે રામસિંગની જે કંઈ પણ સિસ્ટમ છે તો પ્રોગ્રામ છે તેની અંદર કોઈ ચેન્જીસ કરેલા હોય। તો એના પરથી આપણને કંઈક પ્રશ્ન પૂછેલો છે, એમાં પહેલો પ્રશ્ન આપણે આવો પૂછ્યો તો વોટ હેપન આફ્ટર ધ અરેસ્ટ ઓફ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડાની ધરપકડ પછી શું થયું? પહેલી લીટીમાં આપણે આપ્યું હતું કે ધરપકડ પછી તરત જ પ્રેમ ચોપડા વોઝ રિલીઝ,
ઓન અ બેલ, કે એને બેલ ઉપર રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. ક્યાં સુધી? કે અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, એટલે ધરપકડ પછી તરત જ એવું થયું હતું. તો એ જ જવાબ આપણે લખવાનો થાય. આફ્ટર ધ અરેસ્ટ ઓફ પ્રેમ ચોપડા he was released on a bail until the court hearing, અદાલતમાં સુનાવણી થાય ત્યાં સુધી તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. આવેલો બેઠો સવાલ. ત્યાર પછી એક સવાલ એવો આપ્યો, વોઝ એની સ્ટોલન આર્ટિકલ તો આઇટમ રિકવર્ડ ફ્રોમ પ્રેમ ચોપડા હાઉસ, પ્રેમ ચોપડાના ઘરેથી કોઈ ચોરાયેલી વસ્તુ મળી હતી? અહીંયા જ આપણે જો લખેલું છે નન ઓફ ધ, એટલે કોઈ થી. આપણે શું લખવાનું થાય? નો, નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં. મિત્રો આટલા સરળ જવાબ લખીને આપણે પરીક્ષામાં માર્ક્સ હોય તે આરામથી મેળવી શકીએ છીએ. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને યુનિટ નંબર 4 માંથી આપવામાં આવ્યો છે, જેમાં આપણે કીધું ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે, તે દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇનટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ, તે તેના ઓવરટાઈમનો 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તે સંપૂર્ણ એકાગ્રતાથી કાર્ય કરી રહ્યા હતા. એક દેવદૂત દેખાયો અને તેને કહ્યું કે તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો આ પ્રાણીનું સર્જન કરવા માટે, તો આ જીવનું સર્જન કરવા માટે. તો ભગવાને પણ એમ કીધું, હા એ સાચું છે, તારે તેની માહિતી જાણવી છે? તો પહેલા એન્જલ પણ એમ કહે છે આતુરતાથી કે હા બોલો ને શું છે? તો એના પરથી આપણને ક્વેશ્ચન એવો આપેલો છે, હુ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ફોર 6 ડે, 6 દિવસથી અત્યંત વ્યસ્ત કોણ હતું? લખેલું છે આપને પેલું સેન્ટેન્સ, ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ફોર 6 days. નેક્સ્ટ સવાલ હતો, વિચ ટુ કેરેક્ટર્સ આર ટોકિંગ ઇન ધીસ યુનિટ, કે આ યુનિટમાં જો પેરેગ્રાફ પરથી તો છે જ, સાથે સાથે યુનિટનું પૂછી લીધું આપણે કે આ યુનિટની અંદર કેટલા કેરેક્ટર એટલે પાત્રો, કેટલા પાત્રો વિશે વાત થઈ રહી છે. અહીંયા હાઉ મેની નથી, એટલે હું લખ્યું વિચ એટલે કયા 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 પાત્રો વચ્ચે વાતચીત થઈ છે. આખા પાઠમાં આપણે 4થો યુનિટ ભણેલા છીએ, એમાં ખ્યાલ હોય 2 જ કેરેક્ટર આપણે આપેલા છે, એક તો લોર્ડ અને બીજું આપણે આપેલું છે એન્જલ. તો શું લખવાનું થાય એમાં? ધ લોર્ડ એન્ડ એન્જલ આર ટોકિંગ ઇન ધીસ યુનિટ, ત્યાં યુનિટમાં આ બંને વાતો કરી રહ્યા છે. નેક્સ્ટ જોઈએ તેમાં એમ કીધું હતું કેટલાક ઇતિહાસકારો, યુનિટ નંબર 5 આપણે બરોબર પાયરોટેકનિક્સમાંથી આપેલું છે, પ્લેસ વિથ ફાયરમાં. એમાં એમ કીધું કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર, બ્લેક પાવડર એટલે શું? તો જો આપને એવું લખ્યું છે કે ફટાકડામાં વપરાતો પાયાનો પદાર્થ, તેની શોધ ભારતમાં થઈ હતી. એવું આપણે ક્યાંથી જાણવા મળ્યું? કયો ગ્રંથ લખેલો છે? સુક્રાંતિ, કે જે 2000 વર્ષ પહેલા લખેલો છે. તેમાં આવા જ પ્રકારના ગન જેવા કે એના બરોબર ટોપ હોય કે ગન હોય એની જેવા જ હથિયારોનો ઉલ્લેખ આપણને એમાં જોવા મળે છે. પરંતુ ચાઇનીઝો એવું કહે છે કે તેઓ એવો પાયરોટેકનિકની શરૂઆત કરાવનાર છે, અને એવું કહે છે કે એને બ્લેક પાવડર 1000 વર્ષ પહેલા શોધ્યો છે, એવું આપણને કહે છે. તો એની પરથી આપણે સવાલ જવાબ એવા આપેલા છે, which is the basic material used in firework, ફટાકડામાં વપરાતો મુખ્ય પદાર્થ કયો છે? આપેલો છે the basic material used in firework, કયો? બ્લેક પાવડર. એટલે શું જવાબ આવશે એમાં? બ્લેક પાવડર is the basic material which is used in firework. નેક્સ્ટ સવાલ એવો આપણે કીધું, which book is written about firework and when, કઈ બુક લખવામાં આવી હતી ફટાકડા વિશે અને ક્યારે? તો બુકનું નામ તો આપણે આપેલું છે કયું? સુક્રાંતિ, અને કેટલા વર્ષ પહેલા લખાયેલી છે? કે 2000 years ago. એટલે આન્સરમાં પણ એ જ આવશે આપણે, સુક્રાંતિ ઇઝ ધ બુક વિચ ઇઝ રિટન મોર ધેન 2000 years ago, કે જે 2000 વર્ષ પહેલા લખાયેલી છે. પછી આપણે એમ કીધું યુનિટ નંબર 7 માંથી પેરેગ્રાફ આપેલો છે કે જે કચ્છ હતો તેણે તેના મિશનને પૂર્ણ કરવા માટેનું વચન આપ્યું હતું. એને દેવોની રજા લીધી અને જે શુક્રાચાર્ય હતા તેના આશ્રમમાં ગયા. એક મહાન સંતે તેનું સ્વાગત પણ કર્યું સંપૂર્ણ દયાભાવથી, અને કચ્છે પણ એવું કહ્યું, અરે મહાન ગુરુ, હું કચ્છ છું, બૃહસ્પતિનો દીકરો છું, હું તમારી પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છું અને મારી તમારી પાસેથી સંજીવની વિદ્યા તમારા ચરણોમાં રહીને મેળવવી છે. પછી એવું કીધું તો આપણને ઇન ધેર ફાઇટ વિથ ધ અસુર્સ એન્ડ એડવાન્ટેજ, દેવોની અસુરો સાથે લડાઈમાં એને એક ફાયદો હતો કે તેઓની તરફ એક મહાન સંત હતા શુક્રાચાર્ય, કે જે એક મેજિક ફોર્મ્યુલા જાણતા હતા. કયો ફોર્મ્યુલા? કે જે મૃત્યુ પામેલા હોય તેને જીવિત કરવાનો એની પાસે ફોર્મ્યુલા હતો. એને ઘણા બધા અસુરોને પણ જીવિત કર્યા હતા કે જેઓ દેવો સામેની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા. તો એના પરથી સવાલ આપને એવો આપેલો છે, હુ વોઝ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય કોણ હતા? કોણ હતા આપણે લખેલું છે, they had their side a great સંત, એટલે તે કોની સાઈડ? અસુરોની સાઈડ. તો અસુરોના ગુરુ. શુક્રાચાર્ય was a great saint and teacher of the asurs. પછી એવું કીધું આપણે શુક્રાચાર્ય રિસ્ટોર્ડ ટુ લાઈફ, શુક્રાચાર્ય સજીવન કર્યા હતા કોને?
અધૂરું વાક્ય આપણે કેવું કરવાનું છે? પૂરું. તો અહીંયા હીની જગ્યાએ શુક્રાચાર્ય આપ્યું છે રિસ્ટોર ટુ લાઈફ, કે સજીવન કર્યા છે. અને પછી આપણે અહીંથી લખવાનું થાય ને મેની અસુર્સ હુ વર કિલ ઇન ધ બેટલ અગેન્સ્ટ ધ દેવ્સ. અધૂરું વાક્ય આપણે પૂર્ણ કરવાનું થશે એમાં. ત્યાર પછી કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ. આપણે શોર્ટ નોટ બરોબર 2 શોર્ટ નોટ પૂછાય છે જે 3 માર્ક્સની અંદર હોય ને, બેમાંથી કોઈ પણ એક આપણે લખવાની હોય છે. તો એમાં એક શોર્ટ નોટ આપણને એવું પૂછે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટ સેલ્ફ, કે રામસિંગનો તેની જાત સાથેનો જો બરોબર સંઘર્ષ કેટલો થયો હતો એની વિશે આપણે શોર્ટ નોટ લખવાની હોય. વાંચેલી હોય તો આપણે આરામથી લખી શકીએ છીએ. મુદ્દાઓ પણ જો આપણે એવા આપેલા છે. પહેલો મુદ્દો એ લખ્યો વોટ વોઝ ધ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ, કે કયા આ સિદ્ધાંતોને આધારે એને બાંધવામાં આવ્યો હતો. 3 સિદ્ધાંતો મિત્રો આપણે ભણેલા હોય, યાદ જ હશે. ધ રોબોટ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ નેવર હાર્મ ટુ સેલ્ફ, એન્ડ ધ રોબોટ નેવર હાર્મ ટુ હ્યુમન બિંગ. આ 3 સિદ્ધાંતો યાદ જ છે આપણને, કે રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, લોકોને નુકસાન પહોંચાડતો નથી અને પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. વોટ હેપન વેન હી પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ, એને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે શું થયું હતું? તો રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે એને માહિતી જાહેર નહોતો કરતો. દબાણ આપવામાં આવ્યું ત્યારે પોતે પોતાની જાતનો નાશ કરવા માટેનું પોતે નક્કી કર્યું હતું. આ વસ્તુ લખવાનું થાય એમાં. હાઉ હેડ પ્રેમ ચોપડા ટ્રીટેડ હિમ. પ્રેમ ચોપડાને કઈ રીતે ધમકાવ્યો હતો કે ભાઈ બરોબર આ માહિતી જાહેર કરવાની નથી, ધીસ ઇન્ફોર્મેશન ઇઝ નોટ ટુ બી રિવીલ, જાહેર નથી કરવાની, ટોપ સિક્રેટ, એવી બધી માહિતી આપી હતી. સપોઝ જાહેર કરશે તો આઈ વિલ ડિફ્યુઝ યુ, અથવા તો હી વિલ ડિફ્યુઝ હિમ, તેને ડિફ્યુઝ કરી દેશે, તો બંધ કરી દેશે, એ આપણે એમાં લખી શકીએ. વોટ વોઝ ધ કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ શું હતો? કે જો એ માહિતી જાહેર કરે તો એને પહેલો પ્રિન્સિપલ જે હતો એ બરોબર છે એને તોડેલો કહેવાય. જો જાહેર ન કરે તેના કારણે ઘણા બધા લોકો નુકસાન થાય, તો એ બરોબર પ્રિન્સિપલ નંબર 2 એને બરોબર તોડેલો કહેવાય. તો બંને વચ્ચે બરોબર છે ફસાઈ ગયો તો કોન્ફ્લિક્ટ. શું કરવું? આ બાજુ જાઓ તો પણ તકલીફ, આ બાજુ જાઓ તો પણ તકલીફ, એ એનો કોન્ફ્લિક્ટ હતો. કુડ હી ડિસઓબે હિઝ માસ્ટર એન્ડ વાય. માસ્ટર ડિસઓબે થયો હતો કે નહીં? નહોતો થયો. એને એની જાતને શું કરી નાખ્યો? અલગ. કેમ કે પ્રથમ સિદ્ધાંત હતો એને ના પાડે આ સિસ્ટમ કરવાની. કુડ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન. બીજો સિદ્ધાંત કીધું એ પણ જાહેર કરેલી નહોતી, કેમ કે એના બીજા સિદ્ધાંતની વિરુદ્ધમાં હતી. વોટ હેપન ઇન ધ એન્ડ. અંતે શું થયું? શું થયું? તો રામસિંગ ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ અ લાય, બીંગ અનફેથફુલ, આવા વગેરે આપણે એ જ વસ્તુ લખવાની. એટલે નો મોઢે કરેલી હોય છતાં પણ આ પ્રશ્નો કે મુદ્દાઓને આધારે આપણે આરામથી તે શોર્ટ નોટ હોય તે આપણે લખી શકીએ છીએ. બરાબર છે. તો જો નીચે આપણે શોર્ટ નોટમાં એ જ આપેલું છે. મિસ્ટર રામસિંગ 070 વોઝ ધ રોબોટ ઓફ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાનો રોબોટ હતો. પ્રેટી હોપ યુઝડ ઇટ ફોર સ્ટીલિંગ થિંગ. તેને વસ્તુઓ ચોરવા માટે તેનો ઉપયોગ કરતો હતો. ઇટ વોઝ કોટ. એ પકડાઈ ગયો હતો અને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ માહિતી અથવા તો ઓર્ડર હતા ચોરવા માટેના, કોણે આપવામાં આવ્યા હતા, પરંતુ તેને તેનો જવાબ આપ્યો નહોતો, કારણ કે ઓર્ડર હતો તે જાહેર કરવાનો નહોતો. સો અકોર્ડિંગ ટુ ધ રોબોટિક્સ, રોબોટ શાસ્ત્રના નિયમો પ્રમાણે હી કેન નોટ ડિસઓબે હિઝ માસ્ટર. એના ઓર્ડરો હોય તેને અનાદર કરી શકતો નથી. કાઉન્સ એટલે વકીલે તેને ઘણી બધી વાર કહ્યું ઘણા બધા લોકોને પણ પીડાવવું પડશે, કારણ કે બરોબર એને ચોરીને કારણે ઘણા બધા લોકોને પીડાવવું પડશે. અકોર્ડિંગ ટુ રોબોટિક્સ હી કેન નોટ હાર્મ પીપલ. એ લોકોને પણ નુકસાન પહોંચાડી શકતો નથી. સો હિઝ કોન્ફ્લિક્ટ વોઝ ટુ ફોલો હિઝ માસ્ટર્સ ઓર્ડર ઓર સર્વ ધ પીપલ બાય રિવીલ ધીસ માસ્ટર્સ ઓર્ડર. એટલે બંને વચ્ચેનો કોન્ફ્લિક્ટ થયો હતા બંને વચ્ચે. અને છેલ્લે બરોબર એ પોઝિશનમાં આવી ગયો કે એને પ્રિન્સિપલોનું પાલન કરવા માટે એને જ પોતાને અંત લઈ આવી દીધો હતો. બીજી શોર્ટ નોટ આપણને એમાં જ આપેલી હતી અરુણ્સ NGO EFI, કે જેમાં આપણે અરુણના NGO EFI, જેને આપણે કહીએ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એનું ફૂલ ફોર્મ, એની વિશે આપણે શોર્ટ નોટ લખવાની છે અરુણના NGO વિશે. જેમાં જો આપણે લખવાનું પહેલાં તેને ક્યારે બરોબર ફાઉન્ડ કર્યું. ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17. પોતે 17 વર્ષનો હતો ત્યારે તેની શોધ કરેલી હતી. ક્લીન ધ લેક નિયર હિઝ હાઉસ. પ્રથમ બરોબર એક્ટિવિટી, એની ફર્સ્ટ એક્ટિવિટી કઈ હતી? તો કે એના ઘરની બાજુમાં જે તળાવ હતું એને સાફ કર્યું હતું. કેમ? તો કે એકવાર તળાવ ખૂબ જ સરસ હતું, પરંતુ ખૂબ જ પ્રદૂષિત થવાને કારણે એક કદરૂપા અથવા અગલી નેબરહુડની અંદર એ કન્વર્ટ થઈ ગયું હતું. પછી એવું કીધું હતું ક્લીન ધ સરાઉન્ડિંગ. તેને આસપાસ હતું તે પણ સાફ સફાઈ કરી હતી. રિમૂવ ધ ટ્રેશ. કચરાને પણ એ દૂર કરે. કેવી રીતે કરે છે એ પણ આપણને આપેલું છે, કે કચરો જે કે પણ ભેગો થાય પછી એનો ઉપયોગ શા માટે કરે. તળાવની આસપાસ નથી ઢગલો કરી હતું એનું એ થઈ જાય. એટલે પહેલાં તો કચરો પોતે બહાર કાઢે, પછી કચરાનો ઉપયોગ શા માટે કરતા હતા? લેન્ડ ફિલ કરવા માટે.
જેથી કરીને આઉટસાઇડ એન્વાયરમેન્ટને ઓછામાં ઓછું તકલીફ પડે તો પ્રોબ્લેમ થાય. પછી ગાર્બેજ એટલે કચરાનો નિકાલ, રિસ્ટોર વોટર બોડીઝ, ફરીથી પાણીઓ થાય એ રીતે જળાશયો ભૂગર્ભમાંથી બહાર નીકળતું જાય એ પ્રમાણેના પ્રયત્નો કરતા હતા. વિદ્યાર્થીઓને પણ પોતે ઇન્કરેજ કરતા હતા. કેવી રીતે? ઓફર ફેલોશિપ, ભાગીદારી આપીને. સાથે સાથે એનું કામ એ પણ છે, યુવાન છે, આર્ટિસ્ટો હોય, નેચરલ પ્રેમીઓ હોય, વાઇલ્ડ લાઈફ લવરો હોય, આ બધાને આ બધા પ્રકારની પ્રવૃત્તિઓમાં તાલીમ આપી તેને આ કાર્યક્રમમાં સક્રિય રાખે છે. આ કાર્ય NGO EFI કરે છે. તો એ શોર્ટ નોટની અંદર પણ જો આપણને એવું જ આપેલું છે. At the age of 17, Arun founded an NGO called Environmentalist Foundation of India. 17 વર્ષની ઉંમરે જેને EFI ની શોધ કરી હતી, સ્થાપના કરી હતી. Which work for the causes of environment, કે જેના કારણે પર્યાવરણ, જેનું કામ હતું પર્યાવરણને લગતા કારણો પર કામ કરવાનું. એન્ડ his team of volunteers, his એટલે કોની? અરુણની જે સ્વયંસેવકો, આનો મતલબ છે સ્વયંસેવકો, કે કયા કામ કરતા હતા? બીચ અને બીજા જે વોટર બોડીઝ હોય એને સાફ કરતા હતા, વૃક્ષો વાવતા હતા અને પર્યાવરણને અનુકૂળ એવી પેપરની બેગ પણ બનાવતા હતા. પછી NGO હતા એ વોટર બોડી તો ક્લીન કરતા હતા, સાફ કરતા હતા, પણ એમાંથી બહાર જે કચરો નીકળે એનો ઉપયોગ તો લખ્યું છે લેન્ડફિલ, ખાડા પૂરવા માટે, ઓર મિનિમલ એક્સપોઝર ટુ એન્વાયરમેન્ટ, પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, નહિવત નુકસાન થાય તે રીતે ખાડાઓ પૂરતા હતા. The NGO encourage students to participate in this work. NGO હતું તે વિદ્યાર્થીઓને આ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. It also offer fellowship to interested students, રસપ્રદ વિદ્યાર્થીઓને પણ પાર્ટનરશિપ એટલે ભાગીદારી આપતા હતા. The youth and trains them to make them actively involved, કે તેઓ યુવાનો હતા એને પણ આવી જ તાલીમો આપતા હતા, તેને સક્રિય રીતે આ પ્રવૃત્તિની અંદર કાર્યરત રાખતા હતા. હાલો ભાઈ તમે કામ કરવા ચાલો, હાલો તમે કામ કરવા ચાલો, જેથી કરીને લોકો કાર્ય કરી શકે. ત્યાર પછી આપણે નેક્સ્ટ આપે છે ટ્રુ ફોલ્સ. એ પણ આપણે યુનિટ નંબરમાંથી જ હોય છે. એમાં પહેલું જ લખે તો અરુણ્સ ફેમિલી વોઝ રિસ્પોન્સિબલ ટુ મેક ધ નિયર લેક ઇવન ડર્ટીયર. ડર્ટી એટલે ગંદુ. એવું કીધું અરુણનું કુટુંબ જ રિસ્પોન્સિબલ હતું, એટલે જવાબદાર હતું. શેના માટે? એનું નજીકનું જે તળાવ હતું તેને ગંદુ કરવા માટે. આ સ્વાભાવિક છે, એનું તળાવ તો હતું, એ લોકો પોતે ગંદા કરવાવાળા હોય નહીં જ, કેમ કે અરુણ પોતે સાફ સફાઈમાં માનતો હતો, તેનું ફેમિલી ક્યાંથી હોય? એટલા માટે સેન્ટેન્સ કેવું આવશે? ફોલ્સ. She could not perform better in her examination due to her father's death. આ કેટલામાં ચેપ્ટરનું છે? યાદ છે કોઈને? યસ, યુનિટ નંબર 6. એટલે જે સી લખેલું છે એ કોના માટે યુઝ કરેલું હોય? હેલન કેલર માટે. તો હેલન કેલર એક્ઝામમાં સારું પરફોર્મન્સ નહોતી કરી શકી, ડ્યુ ટુ એટલે ના લીધે, એના પિતાના મૃત્યુને લીધે. એમાં લગભગ ઉલટું આપણે આપ્યું છે ને, એના પિતાના મૃત્યુ થઈ હતી, ઇમોશનલી ડિસ્ટર્બ થઈ હતી, છતાં પણ તેને તેનું એક્ઝામિનેશનમાં શ્રેષ્ઠ કર્યું હતું. એટલા માટે આ સેન્ટેન્સ પણ કેવું આવશે? ફોલ્સ આવશે. દેવાંગ ઇઝ અ સ્ટુડન્ટ ઓફ બાયોલોજી. શેનો આપી હતી આપને સ્ટુડન્ટ? યુનિટ નંબર 8માં. શેની આપી હતી આપને? બાયોલોજીની જગ્યાએ ઝૂલોજી. એટલા માટે આ સેન્ટેન્સ પણ કેવું આવશે? ફોલ્સ. શેરિંગ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર, કે શેરિંગ કરવાથી, શેર કરવાથી જે કુટુંબ છે તે કુટુંબ એક થઈને રહી શકે છે. તો આ સેન્ટેન્સ તો એબ્સોલ્યુટલી કેવું થશે? ટ્રુ. યુનિટ નંબર 9 નો બરોબર છે, આપણે ટ્રુ ફોલ્સમાં પૂછેલું છે. એકદમ ઇઝીલી મિત્રો આપણે ટ્રુ ફોલ્સ લખી શકીએ છીએ. પેલા સવાલ લખવામાં આપણે આગ્રહ રાખવો, સવાલ લખી અને ત્યાર પછી તેને ટ્રુ કે ફોલ્સમાં લખવું. બીજી ધ્યાન રાખવા જેવી બાબત એ છે મિત્રો કે ટ્રુ ફોલ્સ શોધતા હોઈએ ત્યારે આપણે હકાર વાક્ય આપેલું છે કે નકારે ખાસ જોવું. ફક્ત એક વાક્ય કહો કે રેડી છે કરીને ટ્રુ ફોલ્સ લખી ના નાખવું. એકવાર વાક્ય વિચારવું, સમજવું, પછી લખવું. યાદ રાખવાનું, વધારે પડતી ઉતાવળથી પણ માર્ક્સ કાપી શકે છે. એટલા માટે ટ્રુ ફોલ્સ લખવામાં એકવાર સેન્ટેન્સ આરામથી વાંચવું અને ત્યાર પછી આગળની ક્રિયા કરવી. ડાયરેક્ટ જવાબ લખવાનો પ્રયત્ન કરવો નહીં. તો એ હતો મિત્રો આપણો સેક્શન એ. સેક્શન એ કેટલા માર્ક્સનો થયો? તો કે 10 માર્ક્સનો પેરેગ્રાફ પ્રતિ સવાલ જવાબ, 3 માર્ક્સની શોર્ટ નોટ અને 4 માર્ક્સનો ટ્રુ ફોલ્સ. 17 માર્ક્સનો સેક્શન એ આપણે પૂર્ણ કર્યો. ત્યાર પછી આપણે નવો સેક્શન આપ્યો છે સેક્શન બી. જેવા પ્રથમ જ આપણે કંઈક આવું લખેલું દેખાય છે. અહીંયા લખેલું તો સ્ટાન્ઝા. સ્ટાન્ઝાનો મતલબ શું થાય? આપણે પોયમ, કવિતા. કવિતા પરથી આપણે પોયમ પરથી સવાલ જવાબ લખવાના હોય છે. મોસ્ટ ઓફલી પેરેગ્રાફમાં હોય આપણે શબ્દ ફાઇન્ડ કરીએ, ઉપરના પેરેગ્રાફમાં શબ્દ જોઈએ એટલે લીટી આપણે નીચે ઉતારતા હોઈએ છીએ. પરંતુ અહીંયા યાદ રાખજો, ડાયરેક્ટ આપણે લખી શકતા નથી. થોડું ઘણું બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી અને જવાબ બનાવવાનો. કેમ કે આ પોયમ આપેલી કહેવાય. ગુજરાતીમાં પણ તમે પોયમના સવાલ જવાબ લખો છો તો બેઠી લાઈન તમે લખી શકતા નથી. એમાં સુધારા વધારા કરી અને પછી તમે લખી શકો. મતલબ કે પ્રોપર સેન્ટેન્સ પેટર્નની અંદર આપણે આ લખવાનું હોય છે.
તો એવા 3 માર્ક્સમાં આપણે સવાલ જવાબ પૂછે છે, જેમાં એક જ આપણે એવો પૂછો, વેર વિલ ધ સોંગ ઓફ લીવ ધ ચાઇલ્ડ્સ હાર્ટ, કે જે બાળક છે તે બાળકના હૃદયને જે ગીત છે ક્યાં લઈ જશે? ક્યાં લઈ જશે? આમાં દેખાય આપણને કઈ જગ્યાએ લઈ જશે? લઈ જવા માટે કઈ આપણે આપેલો છે શબ્દ? તો કે હા, કયો? ટ્રાન્સપોર્ટ, એટલે લઈ જવું, પરિવહન કરવું. કઈ જગ્યાએ? યોર હાર્ટ. યોર એટલે યોર કોના માટે વાપરેલું હોય? બાળક માટે લખેલું ચાઇલ્ડ હાર્ટ. ક્યાં લઈ જશે? ટુ ધ વર્ડ્સ ઓફ અનનોન, અજાણ્યા ડર. તો એ જ આપણને જો લખેલું છે, ધ સોંગ વિલ ઓફ લીવ ધ ચાઇલ્ડ્સ હાર્ટ ટુ ધ વર્ડ્સ ઓફ ધ અનનોન, એ આપણે લખી શકીએ. બેઠો જવાબ આપેલો છે. નેક્સ્ટ સવાલ છે, તેમાં જો સવાલ આપણે એવો કંઈક આપેલો છે, હાઉ વિલ ધ સોંગ ગાઈડ ધ ચાઇલ્ડ ઓન અ ડાર્ક નાઇટ, અંધારી રાતમાં પણ બાળકને ગીત કેવી રીતે માર્ગદર્શન આપશે? તો એમાં પણ જો આપણને અહીં દેખાય છે કેવી રીતે માર્ગદર્શન આપશે, તો લખ્યું છે, આઈ વિલ લાઈક ધ ફેથફુલ સ્ટાર, એક વિશ્વાસુ તારાની જેમ, ઓવરહેડ, તારા માથા પર રહીશ. ક્યારે? વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, જ્યારે તારા રસ્તા ઉપર અંધારી રાત હશે ત્યારે એક વિશ્વાસુ તારાની જેમ હું તારી ઉપર જ હોઈશ. તો હાવ એટલે કેવી રીતે હશે? તો વિશ્વાસુ તારાની જેમ. The song will guide the child on a dark night like the faithful star overhead. જે માથા પર એક વિશ્વાસુ તારાની જેમ એને માર્ગદર્શન આપશે. ત્યાર પછી લાસ્ટ એવું લખ્યું છે, find the similar word for age from the stanza. સ્ટાન્જા પરથી આપણે એનો સમાનાર્થી શબ્દ લખવાનો છે. કોનો? એજ. તો એના માટેનો સમાનાર્થી શબ્દ આપણે કયો લખ્યો છે? વર્જ, જેનો મતલબ આપણે સીમા કરતા હોઈએ, સીમા, ધાર. તો આ આપણે પોએમ પરથી સવાલ જવાબ આપેલા હતા 3 માર્ક્સમાં. ત્યાર પછી નેક્સ્ટ આપણે આપેલું હોય છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, 5 માર્ક્સમાં. આ જે હોય છે તે આપણે જનરલી બ્લેક બોર્ડની અંદરથી આપણે આ સવાલ આપવામાં આવેલો હોય છે, કે બ્લેક બોર્ડમાંથી પેરેગ્રાફ આપેલા હોય તેના પરથી આપણે જવાબ આપેલા હોય છે. આ પેરેગ્રાફ એકવાર વાંચવો એટલા માટે જરૂરી બની શકે, આપણે ઘણીવાર ન ભણેલા હોય કે ન વાંચેલું હોય, એટલા માટે પ્રોપર વાંચવું અને પછી એનો જવાબ લખવો. તો એમાં આપણને નેક્સ્ટ એવું કીધું છે, યુધિષ્ઠિરા કન્ટિન્યુ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પાથ, યુધિષ્ઠિરે સતત પર્વતીય રસ્તો ચડવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે તે તેની મુસાફરીના અંત તરફ હતા, તેણે એક વિચિત્ર પ્રકાશ જોયો, ઓલ અરાઉન્ડ હિમ, તેની ચારે બાજુ એક અલગ જ પ્રકારનો વિચિત્ર પ્રકારનો પ્રકાશ ઉત્પન્ન થયો એવું પોતે જોયું. હી રેકોગ્નાઇઝ, તેને ઓળખ્યા. કોને? ઇન્દ્રને. તે ઇન્દ્રને ઓળખી, અરે આ તો ઇન્દ્ર છે. પણ કોણ છે ઇન્દ્ર? તો આપણને એમ કીધું છે કે જે દેવો છે તે દેવોના રાજા ઇન્દ્ર છે, તે તેઓની તરફ આવી રહ્યા છે. જેમાં? તો કે તેના રથની અંદર, ચેરિયટ, રથમાં. જ્યારે તે નજીક આવ્યા અને જેવા ઇન્દ્ર તેના રથ પરથી સ્ટેપ ડાઉન કે નીચે ઉતરી રહ્યા હતા અને કહ્યું, ગેટ ઇન્ટુ ધ ચેરિયટ, મહેરબાની કરીને રથમાં બેસી જાવ યુધિષ્ઠિર, હું અહીંયા તમને લેવા માટે જ આવ્યો છું. પણ કઈ જગ્યાએ લઈ જવા આવ્યા છે? સ્વર્ગમાં લેવા માટે હું તમને અહીંયા આવ્યો છું. બટ યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ડુ, પરંતુ યુધિષ્ઠિરે આવું કરવાની ના પાડી દીધી. કેમ? He did not want to go to heaven without his brother and Draupadi, કારણ કે તે તેના ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગમાં જવા માંગતા નહોતા. તેથી તેણે કહ્યું કે જો તે બધા મારી સાથે નહીં આવે તો હું પણ તમારી સાથે નહીં આવું. જ્યારે ઇન્દ્રએ આ સાંભળ્યું તો હસવા લાગીને કહ્યું કે વાલા યુધિષ્ઠિર, એ લોકો તો ક્યારનાય સ્વર્ગમાં છે, ફક્ત તને એકને જ તારા જીવંત શરીર સાથે સ્વર્ગમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે છે. આવું કંઈક ભાષાંતર થાય. તો એના પરથી સવાલ જવાબ જોઈએ. તો પ્રથમ સવાલ જ જોઈએ કે આપણે શું આપેલો છે, કે વોટ હેપન એટ ધ એન્ડ ઓફ ધ જર્ની, કે મુસાફરી પૂર્ણ થઈ ત્યારે શું થયું હતું? લખ્યું છે કંઈક, હી વોઝ એટ ધ એન્ડ ઓફ ધ જર્ની, હી સો અ સ્ટ્રેન્જ લાઇટ, છે કે નહીં? એ જ જવાબમાં એટ ધ એન્ડ ઓફ ધ જર્ની યુધિષ્ઠિરા સો અ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ, યુધિષ્ઠિરે તેની ચારે બાજુ એક વિચિત્ર પ્રકાશ જોયો. નેક્સ્ટ જોઈએ તો એમાં કીધું હતું, હુ વોઝ ઇન ધ ચેરિયટ, કોણ હતા રથમાં? ઇન્દ્ર. ઇન્દ્રા ધ કિંગ ઓફ ધ ગોડ્સ વોઝ ઇન ધ ચેરિયટ. વાય હેડ ઇન્દ્રા કમ ટુ યુધિષ્ઠિરા, યુધિષ્ઠિર પાસે શા માટે આવ્યા હતા? કેમ આવ્યા હતા? ક્યાં લઈ જવાના હતા? કઈ જગ્યાએ? સરસ, હેવન, સ્વર્ગમાં. ઇન્દ્રા હેડ કમ ટુ યુધિષ્ઠિરા ટુ ટેક હિમ ટુ હેવન, સ્વર્ગમાં લઈ જવા માટે. વાય ડીડ યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ગો વિથ ઇન્દ્રા, ઇન્દ્ર સાથે જ યુધિષ્ઠિરે કેમ ના પાડી હતી? શા માટે ના પાડી હતી? કયું કારણ આપ્યું હતું? બીકોઝ આપ્યું હતું આપણને, કારણ કે તે તેના ભાઈઓ અને દ્રૌપદી વગર ત્યાં જવા માંગતા નહોતા.
Yudhishthira refused to go with Indra because he did not want to go to heaven without his brothers and Draupadi. What did Yudhishthira tell Indra? યુધિષ્ઠિરે ઇન્દ્રને શું કહ્યું? એને શું કહ્યું હતું? If his brother and Draupadi did not go with him, જો તેની સાથે નહીં આવે તો એને પણ તેની સાથે જવું નથી. આ મિત્રો 5 સવાલ આપણે આપેલા હતા. બની શકે ઘણીવાર 2 પેરેગ્રાફ પણ આપેલા હોય, એક પેરેગ્રાફમાં 3 આપેલા હોય અને બીજા પેરેગ્રાફમાં 2, આમ ટોટલ 5 માર્ક્સ આવી રીતે પણ આપણે આપી શકે છે. પરંતુ એના માટે કમ્પલસરી એકવાર આપણે પેરેગ્રાફ વાંચવો ચોક્કસપણે જરૂરી છે અને જરૂરી છે. ત્યાર પછી વિચારી આપણે એના જવાબ આપવાના હોય છે. નેક્સ્ટ આપણે આપેલું છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે આ જે ડેટા આપેલો હોય તે ડેટાનું વાંચન કરી તેના પરથી આપણે જવાબ લખવાના હોય છે. તો એકવાર કમ્પલસરી ડેટા વાંચવો, કેમ કે આ ડેટા કેવો હોય આપણે ક્યારેય જોયો પણ નથી હોતો. એ પ્રકારનો ડેટા આપણે આપેલો હોય ને તેના પરથી આપણે લખવાનો હોય છે. એમાં જો પહેલા લખ્યું છે એન્યુઅલ સેલિબ્રેશન ક્લિયરન્સ સેલ, કે વાર્ષિક જે સાફ કરવાનો હોય, એટલે મતલબ વાર્ષિક અને સેલ આપેલો છે. મતલબ કેમ આપણે વર્ષ પૂરું થાય એટલે જૂનો સ્ટોક બધો કાઢવાનો હોય, એ માટે આપણે સેલ મૂકી દઈએ આપણે. તો એ માટેનો સેલ છે. નામ આપણે આપેલું છે દુલ્હન કલેક્શન. દુકાનનું નામ આપણને શું આપેલું છે? દુલ્હન કલેક્શન. કેટલા ટકા ઓફ છે? આપણે 30 થી લઈને 50% સુધીનું ઓફ. ઓફ એટલે અહીંયા ડિસ્કાઉન્ટના અર્થમાં હોય. 30 થી 50% ઓફ છે એટલે કે ડિસ્કાઉન્ટ છે. ક્યાં સુધી? તો કે ટીલ 31 માર્ચ 2024, 31મી માર્ચ 2024 સુધી. પછી આપણે કીધું કઈ કઈ વસ્તુ ભાઈ ખરીદી શકીએ છીએ. તેમાં જો આપણે કીધું પટોળા છે, બરોબર છે, કાંજીવર્ણમ છે, ચંદેરી છે, મહેશ્વરી છે અને તુષાર ઝારી છે, ડ્રેસ મટીરિયલ છે. આટલી વસ્તુઓ એને વેચવા માટે બહાર પાડેલી છે. કઈ જગ્યાએ એવી છે? તો શોપ નંબર 8 આપણે આપ્યું છે અભિશિલ્પ. કઈ જગ્યાએ એવું છે? કે નિયર જજ બંગલો છે, બોળકદેવ છે અને અહેમદાબાદમાં ના એનો ફોન નંબર. મતલબ કે દુલ્હન કલેક્શન વાળા હોય 30 થી 50% ડિસ્કાઉન્ટમાં 31મી માર્ચ સુધી આટલી વસ્તુઓ વેચવાનું છે અને એનું સરનામું આપણને અહીંયા અમદાવાદ બોળકાદેવ આપેલું છે. આ માહિતી આપને આપેલી છે. મતલબ એક પ્રકારે આપણે કહી શકીએ સેલ માટેની એડવર્ટાઇઝમેન્ટ છે. તો એને લગતા પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ આપણને શું આપેલો છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? ઘણા શું કરશે? મોટા અક્ષર આ લખ્યું છે ને આ જશે. તો જોવો તો ખરા શું લખ્યું છે? વાર્ષિક સેલ લખેલું છે. કોઈ દિવસ કોઈ દુકાન નામ ન હોય. દુકાનનું નામ કયું આપેલું છે? નીચે આપને આપેલું છે દુલ્હન કલેક્શન. લાવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ દુલ્હન કલેક્શન. લખી શકીએ આપણે શાંતિથી. ત્યાર પછી હાઉ લોંગ વિલ ધ સેલ લાસ્ટ? કે સેલ ક્યાં સુધીનો છે? ક્યાં સુધીનો હતો છેલ્લે? 31 માર્ચ 2024 સુધીનો. The sale last will till 31st December, March 2024. What is the sold in the shop? દુકાનમાં શું વેચાય છે? તો આપણે લખેલું હતું પટોળા અને કાંજીવરમ, ચંદેરી, સાડી, ડ્રેસ, મટીરિયલ are sold in the shop. How much is the discount? ડિસ્કાઉન્ટ કેટલું હતું? 30 થી 50%. 30 to 50% is the discount. Where is the shop located? શોપ ક્યાં આવી છે? તો નિયર જજ બંગલો, બોળકાદેવ, અહેમદાબાદ. સિમ્પલ આપણે ડેટા પરથી સવાલ જવાબ લખી શકીએ છીએ. ત્યાર પછી સેક્શન બી ની અંદર છેલ્લો આપણે 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે ડાયલોગ, અને તેની પરથી આપણે જવાબ લખવાના હોય છે. જેમાં ડાયલોગ પણ ફરીથી આપણે કહી શકીએ કેવો હોય છે ડાયલોગ, આપણે ક્યારે જોયેલો ના હોય તે પ્રકારનો ડાયલોગ આપને આપેલો હોય. એકવાર ડાયલોગ હોય તે કમ્પલસરી આપણે વાંચન કરવું પડે. તો એમાં જો પહેલા કીધું રિપોર્ટર એવું કહે છે વોટ ઇઝ યોર વિનિંગ મંત્ર? તમારો જીતનો મંત્ર શું છે? તો MS ધોની એમ કહે છે બરોબર હાર્ડવર્ક એનો જીતનો મંત્ર છે. એનો નહીં, આપણે બધાનો આ જ મંત્ર હોવો જોઈએ. આપણે કંઈ પણ જીવનની અંદર મેળવવું હોય, અચીવ કરવું હોય તો એના માટે હાર્ડ વર્ક જ જરૂરી છે. હાર્ડ વર્ક કરીએ તો આપણે આગળ વધી શકીએ અને એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ. આ ભાઈ કેવડો મોટો સુપરસ્ટાર થયો છે શેને કારણે? ઓફકોર્સ હાર્ડવર્કના કારણે. મતલબમાં બંને વચ્ચેનો ઇન્ટરવ્યૂ આપણે આપેલો છે. ફરીથી રિપોર્ટર એવું આપણને કહે છે કે તમે એવું વિચારો છો, ડુ યુ થિંક અબાઉટ ડિફેટ વેન યુ પ્લે ધ ક્રિકેટ? તમે જ્યારે ક્રિકેટ રમતા હોય ત્યારે તમે ક્યારે જીત વિશે વિચારો છો? તો કહે ના, હું ક્યારે એની વિશે વિચારતો નથી, હું ફક્ત અને ફક્ત રમત રમું છું. જ્યારે કંઈ પણ મેળવવાના હેતુથી આપણે કોઈ પણ વસ્તુ કરતા હોય ત્યારે આપણે ટેન્શન ઉત્પન્ન થાય ને એને કારણે વસ્તુ મેળવવામાં તકલીફ ઊભી થાય. ત્યારે એકદમ કરવા માટે શાંતિથી કાર્ય કરતા આરામથી એ કાર્ય આપણે પૂર્ણ કરી શકીએ છીએ. હેલેન વાળા પાઠમાં પણ આપણે જોઈ ગયા એવી રીતે કે હેલેન હતું તે સ્ટડીને પણ એક કામ કરતા રમત જેવી બદલી હતી એટલે મજા આવતી હતી.
પછી રિપોર્ટર એમ કહે છે હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઇન ધ જીમ, જીમમાં તમે કેટલો સમય વિતાવો છો? કેટલો કીધો? 5 થી 6 કલાક સમય હું જીમમાં વિતાવું છું. વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેલ્થ, તમારું જે સ્વાસ્થ્ય છે તે સ્વાસ્થ્ય વચ્ચે રહસ્ય શું છે? આટલો ફિટ તમે કઈ રીતે રહી શકો છો? તો એમ કહે છે કે બેલેન્સ ડાયટ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ, નિયમિત કસરત કરું છું અને યોગ્ય ખોરાક ખાઉં છું. આપણી જેમ બહારનું નથી ખાધા રાખતા, એટલા માટે ભાઈ ફિટ છે. તો એના પરથી ક્વેશ્ચન આન્સર આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન આપણે જોઈ શકીએ એવું લખ્યું છે વોટ ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની. ધોનીનો વિનિંગ મંત્ર શું હતો? કયો આપ્યો હતો? ઓફકોર્સ હાર્ડ વર્ક. ધ વિનિંગ મંત્ર ઓફ ધોની ઇઝ હાર્ડ વર્ક. સખત મહેનત કરવી એ જ ધોનીનો વિનિંગ મંત્ર હતો. ડઝ ધોની થિંક અબાઉટ ધ રિફ્લેક્ટ વેન હી પ્લેઝ ધ ગેમ. જ્યારે રમત રમતો જ્યારે ક્યારે વિચાર્યું તો આને એવું શું કીધું હતું આપણે? આ જ પ્રશ્ન ઇન્ટરવ્યુ રિપોર્ટરે બેઠો પૂછ્યો હતો. નીચે શું કીધું હતું? નો, ના. He never think about defect when he play the game. ક્યારેય એવું વિચારેલું નથી. How much time does Dhoni spend in the gym? જીમમાં કેટલો સમય વિતાવતો હતો? કેટલો લખ્યો હતો? 5 થી 6 કલાક. 5 to 6 hours in the gym. What is the secret of Dhoni's health? ધોનીના સ્વાસ્થ્યનું મંત્ર અથવા રહસ્ય શું હતું? આપ્યું અહીંયા છે. Diet balance and regular exercise. The secret of Dhoni's life is balanced diet and regular exercise. તો આ મિત્રો આપણને આપેલા તો સેક્શન બી માં, કે જેમાં આપણે 3 માર્ક્સમાં પોએમ પરથી સવાલ જવાબ આવે છે, 5 માર્ક્સમાં બ્લેક બક, 4 માર્ક્સની અંદર આ આપણે આપેલું હોય છે ઇન્ટરવ્યુ પરથી સવાલ જવાબ. તો મિત્રો અહીંયા આપણે સેક્શન એ અને સેક્શન બી ને પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીના સેક્શન છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચોક્કસપણે જોઈશું. ફરી એકવાર બધા મિત્રોને બેસ્ટ ઓફ લક પોતાની પરીક્ષા માટે.